Hello friends, today we are discuss about the chapter number 7 special purposes of material. First of all, what is the heading special purpose of material? અત્યાર સુધી આપણે જે દરેક ચેપ્ટરમાં ભણ્યા એની અંદર દરેક મટીરિયલ કોઈને કોઈ રીતે કામમાં આવતું હતું. ફોર એક્ઝામ્પલ મેગ્નેટિક મટીરિયલ હતું, તેના પર કન્ડક્ટિંગ મટીરિયલ હતું, ઇન્સ્યુલેટિંગ મટીરિયલ હતું. પણ અમુક એવા પણ મટીરિયલ હોય કે જે તમારે રિક્વાયરમેન્ટ પ્રમાણે બનાવવામાં આવે. ઇટ્સ કોલ્ડ એઝ અ સ્પેશિયલ પર્પઝ મટીરિયલ. ઓકે, તો સ્પેશિયલ પર્પઝ મટીરિયલની અંદર અલોઈંગ મટીરિયલ આવે. અલોઈંગ મટીરિયલ મીન્સ કે જેની અંદર એક કરતાં વધારે ધાતુઓનું સંમિશ્રણ એટલે મીન્સ ભેગી કરી અને પછી નવી ધાતુ બનાવવામાં આવે. ઇટ્સ કોલ્ડ એઝ અ અલોઈંગ મટીરિયલ. આપણે પહેલાં પણ વાત કરી ચૂક્યા છીએ ક્રોમિયમ. તો ક્રોમિયમની અંદર કોપર, આયર્ન અને નિકલ એ ત્રણ જે ધાતુ હતી એનું તમે સંમિશ્રણ કરતા હતા. ખ્યાલ આવી ગયો? તો એ જે વસ્તુ છે અહીંયા આગળ આપણે ભણીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ ધી નિકલ આયર્ન અલોય. તો નિકલ જે વસ્તુ છે એની સિમ્બોલ એનઆઈ છે અને એની કેરેક્ટરિસ્ટિક એન્ડ પ્રોપર્ટીઝ અહીંયા આપણે જોઈએ. તો એટોમિક નંબર આ જે વસ્તુ છે જસ્ટ દેખવા પૂરતી છે. 28, then atomic weight is 58.69. મેલ્ટિંગ પોઈન્ટ તો એનો સૌથી વધારે છે એટલા માટે સ્પેશિયલ મટીરિયલ કહેવાય છે. 1453 ડિગ્રી. દેન આફ્ટર બોઇલિંગ મટીરિયલ એટલે મીન્સ પીગળવાનું, મેલ્ટિંગ એટલે પીગળવાનું, બોઇલિંગ એટલે 2730 ડિગ્રી અંશ સેલ્સિયસ સુધી ગરમ થઈ શકે છે. તેના આફ્ટર રિસાયકલિંગ રિકવરેબલ, તો એ ફરીથી તમે યુઝ કરી શકો છો. યસ. દેન આફ્ટર ડેન્સિટી ઇઝ 8.90 ગ્રામ પ્રતિ સેમી ઘન એટ 25 ડિગ્રી સેલ્સિયસ. દેન આફ્ટર કુરી ટેમ્પરેચર તો એ 253 સેલ્સિયસ છે. દેન આફ્ટર સાઉન્ડ ટ્રાન્સમિસિબિલિટી તો 4900 મિલી પ્રતિ સેકન્ડ એઝ પર રૂમ ટેમ્પરેચર. કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન 13.4. થર્મલ કન્ડક્ટિવિટી 90.9. એન્ડ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી જે છેલ્લું જે મેઇન ખાસ વસ્તુ છે 69.3 નેના ઓમ મિલી. તો એ જે વસ્તુ છે એ બધી થઈ એની કેરેક્ટરિસ્ટિક એન્ડ પ્રોપર્ટીઝ ઓફ નિકલની. બરાબર છે. હવે ટાઈપ્સ ઓફ નિકલ અલોઈઝ. તો નિકલ અલોઈઝના ટાઈપ્સ કેટલા છે? તો નિકલ અલોઈઝની અંદર નિકલ અલોઈઝ આર કમ્પાઉન્ડ ઓફ નિકલ એન્ડ અધર મેટલ. મેટલ પણ હોઈ શકે એની અંદર અને નોન મેટલ મટીરિયલ પણ હોઈ શકે. અને ધેર આર અ સરપ્રાઇઝિંગ લાર્જ નંબર ઓફ નિકલ અલોય એન્ડ ઇચ હેઝ અ યુનિક પ્રોપર્ટીઝ. બરાબર છે. તો નિકલ આયર્ન અલોય, તો નિકલ અને આયર્ન એ બંનેનું જે કોમ્બિનેશન થાય ઇટ્સ કોલ્ડ એઝ અ નિકલ આયર્ન. એન્ડ ધી મોસ્ટ કોમનલી યુઝ નિકલ આયર્ન અલોય ઇઝ અલોય 800 સોરી. બરાબર છે. તો આ જે છે એ 800 સેલ્સિયસ કરતાં વધારે એનો યુઝ કરો છો. ઇટ ઇઝ મેઇનલી કમ્પોઝ ઇટ ઇઝ હજી નિકલ આયર્ન જે છે ઇટ ઇઝ મેઇનલી કમ્પોઝ ઓફ નિકલ વિથ આયર્ન લાર્જેસ્ટ મટીરિયલ કમ્પોનન્ટ. તો એની અંદર ઇટ ઓલ્સો સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ક્રોમિયમ although not nearly as much chromium as iron or nickel. બરાબર છે. ક્રોમિયમ પણ એની અંદર તમે યુઝ કરી શકો છો. એન્ડ ઇટ ઇઝ નોન ફોર ધી મીડિયમ સ્ટ્રેન્થ એન્ડ એબિલિટી ટુ રેઝિસ્ટ ઓક્સિડેશન એટ હાઈ ટેમ્પરેચર. ઇટ કેન ટિપિકલી ફાઇન્ડ ઇટ હેવી મશીનરી that operates at hot condition. જે જગ્યાએ વધારે તાપમાન ઉપર તમારે જે મટીરિયલ યુઝ કરવાનું હોય તે જગ્યાએ તમે જે મટીરિયલ યુઝ કરો છો એ શાનું બનેલું હોય છે? તો વધારે ટેમ્પરેચરે તમે નિકલ આયર્નના અલોઈંગ મટીરિયલ એટલે મીન્સ જોડાણવાળું મટીરિયલ તમે યુઝ કરી શકો છો. બરાબર છે. એ જ રીતે આવશે નિકલ કોપર. સેમ ટુ સેમ પહેલાં જે રીતે લખવાનું. તો પહેલાંમાં તમે નિકલ અને આયર્નનું કોમ્બિનેશન હતું, આની અંદર નિકલ અને કોપરનું કોમ્બિનેશન છે. બરાબર. પણ કોપર જે છે એની સાથે અમાઉન્ટ જે છે એ કેવી હોય છે? એની ઓછી. વન ઓફ ધી મોસ્ટ કોમન નિકલ કોપર અલોય ઇઝ નિકલ અલોય 400
ઇટ કન્ટેન્સ મિનિમમ ઓફ 63% નિકલ. આની અંદર કોપરની જે માત્રા છે એ 2 માત્રા નિકલની હોય છે, જ્યારે 1 માત્રા કોપરની હોય છે. વિથ ધી કોપર ઇટ સેકન્ડ લાર્જેસ્ટ મટીરિયલ ઓફ કમ્પોનન્ટ. ઓકે, નાઉ ઇટ ઇઝ ઓલ્સો contain some iron along with the trace other material metal or non-metal elements. બરોબર છે ને? આ કઈ જગ્યાએ યુઝ થાય છે? તો આ ખૂબ જ સ્ટ્રોંગ મટીરિયલ છે, એટલા માટે એ હાઈ કોરોઝન રેઝિસ્ટન્સ, જે જગ્યાએ વધારે પડતા રેઝિસ્ટન્સ એટલે કે મીન્સ ડ્રોપ થતા હોય એ જગ્યાએ યુઝ થાય છે. બરોબર છે? અને વોટર ટેન્ક અથવા તો કેમિકલ, એટલે કેમિકલ બનાવવા માટે જે મોટી મોટી ભઠ્ઠીઓ જોઈએ છે એની અંદર તમે નિકલ કોપર અલોય મટીરિયલનો યુઝ કરો છો. એના પછી આવશે નિકલ ક્રોમિયમ. નિકલ ક્રોમિયમ જે છે એની અંદર તમે આર 80% નિકલ એન્ડ 20% ઓફ ક્રોમિયમ ધીસ અલોય ઇઝ યુઝ. આ જે અલોઈંગ મટીરિયલ છે એ તમે ઇલેક્ટ્રિક કારની અંદર અથવા તો કિચનની ઘણી બધી જે ઇલેક્ટ્રિક કેટલ છે, ઘણી બધી આઇટમો છે, બરાબર છે, ઇલેક્ટ્રિક હીટર, દરેકની અંદર તમે નિકલ ક્રોમિયમનું, અને એટલા માટે એને નામ આપવામાં આવ્યું છે ક્રોમિયમ. કઈ? બરાબર છે. હવે પછી આવશે એપ્લિકેશન્સ ઓફ નિકલ અલોઈઝ. તો નિકલ અલોઈઝની જરૂરિયાત કઈ કઈ જગ્યાએ પડે તે? તો નિકલ અલોઈઝ આર યુઝ ઘણી બધી જગ્યાએ થાય છે. જે જગ્યાએ ગરમી વધારે પકડતી હોય તે જગ્યાએ તમે જે મટીરિયલ યુઝ કરો છો ઇઝ કોલ્ડ એઝ અ નિકલ અલોય. તો એરક્રાફ્ટ ગેસ ટર્બાઇન, બરોબર છે, એરક્રાફ્ટના જે ગેસના ટર્બાઇન હોય એની અંદર પણ તમે યુઝ કરો છો. ધેન આફ્ટર સ્ટીમ ટર્બાઇન પાવર પ્લાન્ટની અંદર પણ એનો યુઝ કરો છો. મેડિકલ એપ્લિકેશન્સની અંદર, એટલે મેડિકલના જે ઇક્વિપમેન્ટ હોય એની અંદર પણ તમે યુઝ કરો છો. નોન ન્યુક્લિયર પાવર સિસ્ટમની અંદર પણ તમે યુઝ કરો છો. એન્ડ ધેન આફ્ટર કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર પણ તમે, જે આ બધી જગ્યાએ કેવું કે દરેક જગ્યાએ હાઈ ટેમ્પરેચરવાળી ભઠ્ઠીઓની બોઇલરનો યુઝ થાય છે, બરાબર છે. તો એ બધી જગ્યાએ તમે કોઈ સાદું મેટલ તમે યુઝ કરો તો એ ફટ એટલે મેલ્ટિંગ થઈ જાય, મીન્સ બળી જાય, બ્લુ થઈ જાય. એટલા માટે તમે નિકલ અલોયનો યુઝ કરો છો. નિકલ એક એવી વસ્તુ છે જે ઝડપથી બ્લુ થતી નથી. હવે પછી આવશે હાઈ ફ્રીક્વન્સી મટીરિયલ. તો હાઈ ફ્રીક્વન્સી કેન બી ડિફાઇન્ડ એઝ અ ફ્રીક્વન્સી અબોવ ધેન ધી 1 ગીગાહર્ટ્ઝ. 1 ગીગાહર્ટ્ઝ કરતાં વધારે જે ફ્રીક્વન્સી હોય ઇટ્સ કોલ્ડ એઝ અ હાઈ ફ્રીક્વન્સી. આપણે નોર્મલી કેટલી ફ્રીક્વન્સી યુઝ કરીએ છીએ? 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી. અને આ કેટલી થઈ? 1 ગીગા. 1 ગીગા એટલે મીન્સ 10⁹. ઓકે, તો કરન્ટલી પીટીએફઈ મટીરિયલ, પીટીએફઈનું આખું નામ થાય, અહીંયા નીચે લખેલું છે તમે જોઈ શકો છો, પોલી, બરાબર છે, P4 પોલીટ્રા ફ્લુરો એલિથિન મટીરિયલ. પોલીનો પી, ટ્રાનો ટી, ફ્લુરો એલિથિન મટીરિયલ, એટલે પીટીએફઈ મટીરિયલ. ઓકે, એ આખું નામ યાદ ના રહે તો પીટીએફઈ ચાલશે. મટીરિયલ ઇઝ વાઇડલી યુઝ ઇન હાઈ ફ્રીક્વન્સી પીસીબી મેન્યુફેક્ચરિંગ. બરોબર છે, પીસીબીનું કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કરવું હોય એની અંદર પણ તમે એનો યુઝ કરી શકો છો. અને ધેન આફ્ટર ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ ટેફલોન. અને બીજા શબ્દોમાં આપણે શું કહીએ છીએ? ટેફલોન. જે ટેફલોન નામ તમે જે છે એ તો તમે મોસ્ટલી ટેફલોન નામ તો સાંભળેલું જ હશે, બરાબર છે. એન્ડ વિચ ઇઝ ફ્રીક્વન્સી ઇઝ નોર્મલી અબોવ 5 ગીગાહર્ટ્ઝ. અને એની પીટીએફઈ મટીરિયલની જે ફ્રીક્વન્સી છે એ 5 ગીગાહર્ટ્ઝ કરતાં પણ નોર્મલી કેવી છે? વધારે. એન્ડ પીટીએફઈ કોમનલી નોન બાય ટેફલોન. ટેફલોન આપણે જે કહીએ છીએ ઇટ્સ કોલ્ડ એઝ અ પીટીએફઈ, ટેફલોન મટીરિયલ. એન્ડ પીટીએફઈની અંદર તમે પાછું ડીપમાં તમારે જાણવું હોય, બરોબર છે, તો પીટીએફઈ જે છે ઇઝ અ ફ્લુરોપોલિમર that has a large number of industry applications because its main property. એની ઘણી બધી ખાસિયતો હોવાથી ઇન્ડસ્ટ્રીની અંદર તમે ઘણી બધી રીતે એનો ઉપયોગ કરી શકો છો, બરોબર છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એ ટેફલોન and well known as for a non-stick and heat resistance property. The properties to make a PTFE use include low friction,
ઇનર્ટ, ધેન સેલ્ફ ક્લિનિંગ, ડ્યુરેબલ, ઇફેક્ટિવ, જે એની ખાસિયત છે તે ઇફેક્ટિવ અક્રોસ અ વાઇડ રેન્જ ઓફ ટેમ્પરેચર, ઘણી બધી ટેમ્પરેચરની જે રેન્જ બદલાતી હોય એના ઉપર પણ એ નોન ફ્લેમેબલ એટલે બળી જતી નથી. ધેન આફ્ટર કોરોસિવ રેઝિસ્ટન્સ એન્ડ હાઈ ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ, આ બધી થઈ એની ખાસિયતો. બરાબર છે. તો ફ્રિક્શન એનું ઘર્ષણ ઓછું હોય છે, ઇનર્ટ અંદરથી તમે એનું ઝડપથી યુઝ કરી લગાવી શકો છો. તેના આફ્ટર સેલ્ફ ક્લિનિંગ, જાતે ક્લિનિંગ પણ કરી શકો છો એનું ફટાફટ. ડ્યુરેબલ, ટકાઉ હોય છે. એ બધી પ્રોપર્ટીઝ યાદ રાખવાની. એ પૂછી શકાય કે પ્રોપર્ટીઝ ઓફ પીટીએફઈ. ઓકે, તો ધેન આફ્ટર એડવાન્ટેજીસ એન્ડ બેનિફિટ્સ ઓફ યુઝિંગ પીટીએફઈ. પીટીએફઈનો ઉપયોગ કરવાથી શું શું ફાયદાઓ થાય? ઓકે, તો ધી બિગેસ્ટ એડવાન્ટેજીસ ઓફ પીટીએફઈ ઇઝ ઇટ્સ વર્સલટાઇલ. ઘણી બધી જુદી જુદી રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. અને ધી રેન્જ ઓફ એપ્લિકેશન્સ ઓવર સો મેની પ્રોડક્ટ્સ, ડિફરન્ટ ઇન્ડસ્ટ્રી, જુદી જુદી ઇન્ડસ્ટ્રીની અંદર આ મટીરિયલનો તમે જુદી જુદી રીતે ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરી શકો છો. ઓકે, and the use of PTFE can have massive benefits in manufacturing and any engineering વર્ક્સની અંદર અને કોઈ પણ વસ્તુનું તમે મેન્યુફેક્ચરિંગ કરતા હોય એની અંદર પણ તમે મેકિંગ અ ટ્યુબ્સ ઓર linears for handling or storing corrosive chemical. બરોબર છે. ટ્યુબ્સ બનાવો એટલે મીન્સ કેમિકલ જે હોય એને ઉચકવા માટે. તો but by coating parts such as bearing or screw to increase a life, and both the parts themselves machinery they part of. તો આ જે છે કોઈ પણ કેમિકલને ઉચકવા માટે અથવા તો કોઈ પણ ગરમ વસ્તુને ઉચકવા માટે તમે જે પણ આપણા હાથમાં ગ્લવ્સ ને એ બધું જે કહીએ છીએ ને, અથવા તો એના પકડવા માટે જે હેન્ડલ હોય, તો એ બધા બનાવવા માટે તમે પીટીએફઈ મટીરિયલનો યુઝ કરવાના. એન્ડ પીટીએફઈ મટીરિયલ કોટેડ સ્ક્રૂ વિલ બી રેઝિસ્ટન્સ ટુ કોરોઝન. બરોબર છે. એન્ડ ડ્યુ ટુ પીટીએફઈ એબિલિટી ટુ રિપેરેબલ વોટર એન્ડ ઓઇલ, એને તમે વોટર અને ઓઇલ વડે સાફ કરી નાખશો, લુબ્રિકેન્ટ કરી નાખશો તો એ ઝડપથી સ્મૂથલી કામ કરવાનું ચાલુ કરી દેશે જો એ સ્ક્રૂ ટાઈપ હશે તો. ઓકે, એના પછી ફ્રિક્શન એન્ડ વિયર કેન ઓલ્સો બી ફેક્ટર વિથ બિયરિંગ. બરાબર, બેરિંગની અંદર ફ્રિક્શન અને વિયર એટલે મીન્સ ચડાવવા આટા આપણે જે કહીએ છીએ એ પણ એક પ્રકારનું પીટીએફઈ મટીરિયલની અંદર ફેક્ટર અફેક્ટ્સ કરે છે. બરાબર છે. તો કેન ગીવ અ સમ બેનિફિટ્સ એઝ વિથ કોટિંગ સ્ક્રૂ. જે સ્ક્રૂ છે એના ઉપર કોટિંગ કરવા માટે પણ પીટીએફઈ મટીરિયલનો યુઝ થાય છે કે જેથી તમારું ફ્રિક્શન ઘર્ષણ ઝડપથી થાય નહીં. ઓકે, અને એડિશનલ એડવાન્ટેજ ધેટ ધી કોટિંગ વિલ બી ઓલ્સો બી હીટ રેઝિસ્ટન્સ. બરાબર છે, એનો રેઝિસ્ટન્સ કેવો હોય છે? વધારે. તો આની સાથે પીટીએફઈ મટીરિયલ જે છે અહીંયા આગળ આપણું પૂર્ણ થાય છે. તે એડવાન્ટેજીસ એન્ડ બેનિફિટ્સ ઓફ યુઝિંગ પીટીએફઈ મટીરિયલ. ઓકે, નાઉ ધી નેક્સ્ટ થિયરી ઇઝ પરમેનન્ટ મેગ્નેટિક મટીરિયલ, જે આપણે આગળ ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં તમે ભણી ચૂક્યા જશો. બરાબર છે. એની જ વસ્તુ અહીંયા આગળ રિપીટ થાય છે. પરમેનન્ટ મેગ્નેટિક મટીરિયલની અંદર કયા કયા પ્રકારના લોસીસ થાય? તો હિસ્ટેરિસિસ અને એડી કરંટ, એને વિશે થોડું તમે આગળ ભણી ચૂકેલા હશો. તો આપણે આજે જે થિયરી ચલાવી, એડવાન્ટેજીસ ઓફ એન્ડ બેનિફિટ્સ ઓફ પીટીએફઈ, પ્રોપર્ટીઝ ઓફ પીટીએફઈ, આ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. હાઈ ફ્રિકવન્સી મટીરિયલ, તો એની અંદર પીટીએફઈ મટીરિયલ યુઝ થાય. એન્ડ ધેન આફ્ટર ધી અધર થિંગ ઇઝ ધી નિકલ આયન અલોઈંગ. તો after then the lecture number 1 of this chapter number 7 special purpose material is complete. Okay, bye.